બનાસકાંઠા જિલ્લાની ઓળખ બની ચૂકેલા ગલબા કાકાની આજે જન્મજયંતિ છે, ત્યારે બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતા ધાનેરા તાલુકામાં બનાસકાંઠા જિલ્લામાં શ્વેત ક્રાંતિના સર્જક ગલબા કાકાની જન્મજયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાની ઓળખ કહી શકાય, સાથે બનાસવાસીઓને વારસામાં આર્થિકતા આપનાર સ્વર્ગીય ગલબા કાકાની આજે જન્મજયંતિ છે। આજે બનાસ ડેરી એશિયામાં પહેલા નંબરે આવનારી ડેરી તરીકે નામના પ્રાપ્ત કરી ચૂકી છે। બનાસ ડેરીની વિકાસ ગાથામાં ધાનેરા તાલુકો પણ પહેલા નંબરે છે। બનાસ ડેરીમાં 60% કરતાં પણ વધારે દૂધ સંપાદન કરનારો ધાનેરા તાલુકો છે। ગલબા કાકાની દેનના કારણે આજે નાના મોટા સૌ પશુપાલકો પોતાના પગ પર ઊભા છે। 5 લીટરથી લઈ 50 લીટર સુધી દૂધ સ્થાનિક મંડળીમાં ભરાવી પોતાના ઘર પરિવારની આર્થિકતા ટકાવી રાખે છે। આજે જેમના થકી બનાસકાંઠા જિલ્લો દૂધના વ્યવસાયથી જાણીતો બન્યો છે, તેમના શ્રેષ્ઠ જીવનના દર્શન કરીએ તો ગલબાભાઈ પટેલે ગામડામાં વસતા પરિવારોની સાથે ખેડૂતોની આર્થિકતા સાથે તેમનું સામાજિક સ્તર વધે તે ગલબા કાકાનું સ્વપ્ન હતું। તેમના કઠોર પ્રયાસોને પરિણામે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને વડગામ તાલુકાની 8 સહકારી દૂધ મંડળીઓની નોંધણી સંપન્ન થઈ અને 10 માર્ચ 1966ના રોજથી દૂધ એકત્રિત કરી મહેસાણાની દૂધસાગર ડેરીમાં આપવાનું શરૂ કર્યું। આ પાયાના કાર્યથી 31 જાન્યુઆરી 1969ના રોજ સહકારી કાયદા હેઠળ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ પાલનપુરની નોંધણી થઈ અને આરતે બનાસ ડેરી અસ્તિત્વમાં આવી। 14 જાન્યુઆરી 1971ના રોજ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ ગલબાભાઈ નંજીભાઈ પટેલના હસ્તે સંપન્ન થયો હતો અને એ દિવસ બાદ હવે દર વર્ષે દૂધની આવકમાં વધારો થઈ રહ્યો છે। જેમાં ધાનેરા તાલુકાની વાત કરીએ તો ધાનેરા તાલુકામાં દૂધની આવક 11 થી 12 લાખ સુધી પહોંચી ગઈ છે। બીજી તરફ છેલ્લા 5 વર્ષમાં બનાસ ડેરીમાં દૂધની આવકમાં નોંધપાત્ર વધારો થતાં ચાલુ વર્ષ દરમિયાન દૂધની આવક 1 કરોડની પાર થઈ ગઈ છે। આજનો દિવસ દરેક પશુપાલકના જીવન માટે ખાસ માની શકાય, કારણ કે ખેતી કરતાં પણ વધારે હવે દૂધનો વ્યવસાય મુખ્ય બની ગયો છે। ધાનેરા બનાસ ડેરી વિભાગના ઝોનલ અધિકારીએ દૂધની આવકને લઈ વધુ માહિતી આપી હતી। બનાસ ડેરીના અધ્યક્ષ સ્થાપક ગલબા કાકાની આજે 107મી જન્મજયંતિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના તમામ દૂધ ઉત્પાદકો વતી એમને ખૂબ ખૂબ કોટી વંદન। ગલબા કાકાએ બનાસ ડેરી માટે બહુ શ્રેષ્ઠ દૂધ ઉત્પાદકો માટે કામ કર્યું। એ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની જીવનદળી સમાન બનાસ ડેરી સાબિત થઈ છે અને અત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો દૂધ ઉત્પાદકો એના ઉપર એમનું સ્વનિર્ભર ગુજરાન ચલાવે છે। એમને 10 લીટરથી ચાલુ કરી અને આજે 1 કરોડ ને 3 લાખ લીટર જેટલું દૂધ વધુ બનાસ ડેરી સંપાદન કર્યું છે। એમાં 16 તાલુકામાં ક્રમશઃ દર વર્ષે દૂધ વધતું જ આવે છે। એમાં ધાનેરા તાલુકો સૌથી ફર્સ્ટ છે અને આજે એમનો પણ 12 લાખ ઉપર દૂધ છે। એવી જ રીતે ડીસા તાલુકો, પાલનપુર તાલુકો, વડગામ, અમીરગઢ અને રાધનપુર, છોતરપુર, વાવ, થરાદ દિન પ્રતિદિન દૂધનો વધારો થાય છે। એ દૂધ ઉત્પાદકોની મહેનત અને પરિશ્રમ છે। એની પાછળ જો મુખ્ય કારણ હોય તો આજના વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબે એમની દિવ્ય દ્રષ્ટિથી દૂધ ઉત્પાદકોને વધુ ભાવ આપી અને દૂધ ઉત્પાદકોને ફાયદો થાય એવા પ્રયત્નો કરી અને દૂધ ઉત્પાદકો માટે પ્રયત્નશીલ રહે છે। તો એ બદલ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત। ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યાના કારણે લીલા તેમજ સૂકા ઘાસચારા બાબતે પશુપાલકોની મોટી રકમ ચૂકવવી પડે છે। જો ધાનેરા તાલુકામાં સિંચાઈના પાણીની સુવિધા થઈ જાય તો દૂધની આવક 2 ગણી થઈ શકે છે। બનાસ ડેરીથી પોતાના વતન જવા ઘણી વખત તેઓ ડેરીના વાહનની જગ્યાએ જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ કરતા હતા।